જિંદગીમાં અભ્યાસમાં બધું જ ભણાવવામાં આવ્યું. ત્રિકોણ, ષષ્કોણ, લઘુકોણ અને સમકોણ આ બધું જ ભણાવવામાં આવ્યું. પરંતુ જિંદગીમાં જે બહુ જ ઉપયોગી છે તે ભણાવવામાં નથી આવ્યું. દૃષ્ટિકોણ, દૃષ્ટિ કેવી છે તે ભણાવવામાં નથી આવતું. બધા જ કોણ ભણાવવામાં આવે છે, બધા ખૂણા ભણાવવામાં આવે છે, પરંતુ દૃષ્ટિકોણ કેવો હોવો જોઈએ તે ભણાવવામાં નથી આવતું. કોલેજ અને યુનિવર્સિટીમાંથી નીકળેલા, ભણી ગણીને નીકળેલા લોકો છે ને, તે બેરોજગાર છે અને તે રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. અને જે લોકો જેલમાંથી નીકળ્યા છે, સજા કાપીને નીકળ્યા છે, ગુના કરીને જેલમાં ગયા હતા ને જેલમાંથી નીકળ્યા છે, તે લોકો આ દેશનું સુકાન સંભાળે છે, આ દેશ ચલાવી રહ્યા છે. તો તમે વિચારો કે આ દેશ કઈ રીતે આગળ આવે. જેટલા પણ નગ્ન બાબાઓ ચીપિયાઓ લઈને ફરી રહ્યા છે ને, તે બધા કોઈ ઘેરથી કંટાળીને, પરિવારથી કંટાળીને ભાગ્યું છે, તો કોઈ દેવું થવાથી ભાગીને બાવો બની ગયો છે, નહીં તો પછી કોઈ કંઈ ગુનો કરીને બાવો બની ગયો છે. પરંતુ આ બધા જેટલા બાબાઓ છે તે બધા કોઈને કોઈ કારણસર સમાજમાંથી કંટાળીને બાબા બન્યા છે. એટલે કોઈએ કહ્યું છે કે બહુ જ ભણેલા ગણેલા અને હોશિયાર માણસો જો પોતાના સમાજને અંધવિશ્વાસ અને પાખંડવાદમાંથી બહાર ન કાઢી શકે ને, તો તેમનું ભણેલા ગણેલા હોવું તે વ્યર્થ છે. કોઈ દુષ્ટ માણસ હોય, બદમાશ માણસ હોય, તેની પાસે જો વિદ્યા હોય ને તો તેનો દુરુપયોગ કરે છે અને બીજા લોકોને પરેશાન કરે છે. અને તેવા દુષ્ટ માણસ જોડે જો ધન હોય તો અભિમાની બની જાય છે, ઘમંડ કરે છે. અને બીજું, દુષ્ટ માણસ જોડે જો શક્તિ હોય છે ને, તો તે હર હંમેશને માટે શક્તિનો દુરુપયોગ કરે છે અને લોકોને હેરાન કરે છે. તમે કોઈ દિવસ એવું વિચારતા જ નહીં કે સંઘર્ષ તે ખતમ થઈ જશે, પૂરો થઈ જશે. સંઘર્ષ ખતમ થશે જ નહીં. જ્યાં સુધી તમારી જિંદગી રહેશે ને ત્યાં સુધી સંઘર્ષ ચાલુ જ રહેશે અને તેના રૂપ બદલીને તમારી સામે આવશે. સંઘર્ષ ચાલુ જ રહેશે. દુનિયાને બદલવાનું સૌથી શક્તિશાળી હથિયાર જો કોઈ હોય ને તો શિક્ષા છે, અભ્યાસ છે. અને દુનિયાને મૂર્ખ બનાવવાનું સૌથી શક્તિશાળી જો હથિયાર કોઈ હોય તો તે ધર્મ છે, અંધવિશ્વાસ છે, પાખંડવાદ છે. જે કંઈ સમાજમાં ખોટું થઈ રહ્યું હોય તોનો વિરોધ કરવાની જો તમારામાં શક્તિ ન હોય અને તેનો ડર લાગતો હોય ને, વિરોધ કરવાનો ડર, તો સમજી લેવું કે તમે ગુલામી તરફ જઈ રહ્યા નથી, પરંતુ ગુલામ બની જ ગયા છો. સમુદ્ર ખારો છે અને ખારો જ રહેવાનો છે. તેનો મીઠો કરવાની કોશિશ કરવી તે બિલકુલ નકામી છે, બેબુનિયાદ છે. કોઈ પણ સંજોગોમાં સમુદ્ર મીઠો નથી થઈ શકતો. તેવી જ રીતે આ મતલબી લોકો જે છે ને, તેમને સુધારવાની કોશિશ કરવી તે પણ નકામી છે. મતલબી લોકો કોઈ દિવસ સુધરતા નથી. તેમનો મતલબ નીકળી જતાં જ તે તમારાથી અલગ થઈ જતા હોય છે. એક ક્ષત્રિયો, ઉઠો, જાગો, ભણો, ગણો અને તમારા હક માટે લડો. જો ભણશો નહીં, શિક્ષિત બનશો નહીં, તો તમારો ઇતિહાસ તમે વાંચી નહીં શકો, ઇતિહાસને સમજી નહીં શકો અને તમારો ઇતિહાસ ખોવાઈ જશે. અને લડશો નહીં તમારા હક માટે તો તમને હક્કો પણ મળશે નહીં. માટે ક્ષત્રિયો, ખાસ વિનંતી કે ઉઠો, જાગો, ભણો, ગણો અને હક માટે લડો. અંધવિશ્વાસમાંથી બહાર નીકળો.
જે ઘરની બેન બેટીઓને મંદિરમાં જવાનો નશો હોય, પૂજા પાઠ કરવાનો નશો હોય અને અંધવિશ્વાસ અને પાખંડવાનમાં માનતી હોય ને, અને તે જ ઘરના પુરુષો દારૂ પીવાની ટેવ હોય, શરાબનો નશો કરવાની આદત હોય, તે ઘરનું પતન નિશ્ચિત થાય છે. તેને કોઈ રોકી શકતું નથી. વાત સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો.